हेलो नमस्कार विद्यार्थी मित्रों, आप सभी નું अपनी આ આરો લર્નિંગ યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે। આજના વિડીયોની અંદર આપણે જે ગુજરાત હાઈકોર્ટ ભરતી 2024 જે તાજેતરમાં જે ટૂંકી નોટિસ દ્વારા એ ગુજરાત હાઈકોર્ટ દ્વારા જે ભરતી જાહેર કરવામાં આવી તો કે તેની અંદર એ કુલ જગ્યા રહી તો કે તે 1318 જગ્યા માટે એ ભરતી કરવામાં આવશે। અને જે આ 1318 જગ્યા છે તો કે તેની અંદર એ ગુજરાતી અને અંગ્રેજી સ્ટેનોગ્રાફર, પછી બેલીફ, પછી ડ્રાઈવર, પછી કોર્ટ એટેન્ડન્ટ એટલે કે જેને પટાવાળા તરીકે ઓળખવામાં આવે તો કે આવા મળીને એ વિવિધ સર્ગોની એ તેની અંદર ભરતી કરવામાં આવશે। તો કે આ જે ભરતી થવાની છે તો કે એની એ સંપૂર્ણ માહિતી આપણે આજના વિડીયોની અંદર જોવાનો પ્રયત્ન કરીશું। અને આ જે ભરતી છે 1318 જગ્યાની તો કે તેના ફોર્મ ભરવાની શરૂઆત ક્યારે થશે તો કે તે પણ જાણવાનો એ પ્રયત્ન કરીશું। માટે તમે આ વિડીયો રહ્યો તો કે તે એ છેલ્લે સુધી જોવાનું ભૂલશો નહીં। અને જો તમને આ વિડીયો ગમે તો આ વિડીયોને લાઈક કરજો અને આ વિડીયોને શેર કરવાનું બાકી હોય તો શેર કરજો। અને હવે પછી આપણે જો તેની ભરતીની માહિતી મેળવી તો કે તમે અહીં જોઈ શકો છો। અને અહીં જે તમને નોટિફિકેશન જે દેખાય છે તો કે તે એ 22 આજની તારીખ એટલે કે 22/5/2024 જે 22/5/2024 છે તો કે તે તારીખનું જે ન્યૂઝપેપર જે સંદેશ અને જે ગુજરાત સમાચાર ન્યૂઝપેપર છે તો કે તેની અંદર એ આ પ્રકારની એ જાહેરાત આપવામાં આવી છે। તો કે તેની અંદર તમે જોઈ શકો છો કે હાઈકોર્ટ ઓફ ગુજરાત 16 અમદાવાદ ખાતે અને ગુજરાત હાઈકોર્ટ જિલ્લા અદાલતો અને ઔદ્યોગિક અદાલતો અને મજૂર અદાલતોની જગ્યાઓ માટેની ભરતી અને જાહેરાત ક્રમાંક SCG NTA 01/2024 તો કે તે પ્રકારનો એ તેનો જાહેરાત ક્રમાંક છે। અને ત્યારબાદ તેમણે કહ્યું છે કે ગુજરાત હાઈકોર્ટ એ ગુજરાત રાજ્યની ઉચ્ચ અદાલત છે અને જેની હુકુમતમાં એ સમગ્ર ગુજરાત રાજ્યનો એ સમાવેશ થાય છે। અને ગુજરાત હાઈકોર્ટ દ્વારા એ હાઈકોર્ટ ઓફ ગુજરાત એટલે કે જે 16 ખાતે આવી છે તેની અંદર પછી જે ગુજરાત રાજ્યની જે રાજ્યોની અંદર જે જુદી જુદી જે જિલ્લા અદાલતો આવી છે તેની અંદર પછી ઔદ્યોગિક અદાલતો અને જે મજૂર અદાલતો છે મજૂર અદાલતોની એ ખાલી જગ્યાઓ એ સીધી ભરતીથી ભરવા માટેની એ પ્રક્રિયા વર્ષ 2024 માટે એ હાથ ધરવામાં આવે છે। અને જેની ટૂંકી વિગત રહી તો કે તે તમને અહીં નીચે જણાવવામાં આવી છે। તો કે તેની અંદર એ હાઈકોર્ટ ઓફ ગુજરાત એટલે કે અહીં જે એટલે કે જે પહેલો નંબર છે તો કે તેમની નિમણૂક રહી તો કે તે હાઈકોર્ટ ઓફ ગુજરાત જે અમદાવાદની અંદર આવી છે તો કે તેની અંદર એ અહીં જે ભરતી છે પહેલા નંબરની તો કે તેની નિમણૂક એ તેમની અંદર કરવામાં આવશે। તો કે તેની અંદર જે આપણે વિગત માહિતી જોઈ તો કે તેની અંદર એ ઇંગ્લિશ સ્ટેનોગ્રાફર ગ્રેડ 2 રહે તો કે તેની એ 54 જગ્યા છે। પછી ડેપ્યુટી સેક્શન ઓફિસર તો કે તેની એ 122 જગ્યા છે। પછી કોમ્પ્યુટર ઓપરેટર એટલે કે જે તેની અંદર IT સેલ આવ્યું છે તો કે તેની અંદર એ 148 જગ્યા માટે એ ભરતી થશે। પછી ડ્રાઈવર રહે હાઈકોર્ટની અંદર તો કે તેની અંદર એ 34 જગ્યા માટે। પછી કોર્ટ એટેન્ડન્ટ એટલે કે જેને પટાવાળા વર્ગ 4 તરીકે ઓળખવામાં આવશે તો કે તેની એ 208 જગ્યા માટે એ ભરતી થશે। પછી કોર્ટ મેનેજર તો કે તેની એ 21 જગ્યા માટેની ભરતી રહી તો કે તેમની નિમણૂક રહી તો કે તે હાઈકોર્ટ ઓફ ગુજરાત જે 16 ખાતે આવી છે તો કે તેની અંદર એ તેમની નિમણૂક કરવામાં આવશે। અને ત્યારબાદ આપણે બીજી ભરતી જોઈએ તો કે તેની અંદર એ જિલ્લા અદાલતો અને જે ઔદ્યોગિક અદાલતો અને જે મજૂર અદાલતો છે તો કે તેની અંદર એ તેમની નિમણૂક કરવામાં આવશે। તો કે જેની અંદર આપણે વાત કરીએ જગ્યાની તો કે તેની અંદર એ ગુજરાતી સ્ટેનોગ્રાફર ગ્રેડ 2 જોઈએ તો કે તેની અંદર તેની માટેની એ જે જિલ્લા અદાલતો છે તો કે તેની અંદર એ 204 અને જે ઔદ્યોગિક અદાલતો અને જે મજૂર અદાલતો છે તો કે તેની અંદર એ 10 આ રીતે એ ગુજરાતી સ્ટેનોગ્રાફર ગ્રેડ 2 છે તો કે તેની એ 214 જગ્યા છે। ત્યારબાદ એ ગુજરાતી સ્ટેનોગ્રાફર ગ્રેડ 3 તો કે તેની એ જિલ્લા અદાલતો રહે તો કે તેની અંદર એ 267 જગ્યા અને ઔદ્યોગિક અદાલતો અને જે મજૂર અદાલતો છે તો કે તેની અંદર એ 40 જગ્યા। અને આ રીતે જે ગુજરાતી સ્ટેનોગ્રાફર ગ્રેડ 3 રહે તો કે તેની કુલ જગ્યા રહી તો કે તે 307 છે। પછી પ્રોસેસર સર્વર એટલે કે જેને બેલીફ તરીકે ઓળખવામાં આવશે તો કે તેની એ જે જિલ્લા અદાલતો રહે તો કે તેની અંદર એ 198 જગ્યા માટે। અને જે ઔદ્યોગિક અદાલતો અને જે મજૂર અદાલતો છે તો કે તેની અંદર એ 12 જગ્યા માટે। આ રીતે કુલ બેલીફની રહી તો કે તેની એ કુલ જગ્યા એ 210 રહી તો કે તે એ બેલીફની જગ્યા છે। અને તેની ભરતી રહી તો કે તે એ પ્રકારની એ ભરતી કરવામાં આવશે। અને ત્યારબાદ એટલે કે અહીં બંને આપણે ભરતી રહી તો કે તેની એ કુલ જગ્યાઓની માહિતી જોઈ તો કે ત્યારબાદ તેમને જણાવવામાં આવશે તો કે જે ખાલી જગ્યાઓની વિગતો રહી તો કે તે એ તમને ઉપર દર્શાવ્યું છે તો કે તે પ્રમાણે એ તેની જગ્યાઓ રહેશે। અને આ સંદર્ભે જે ઉપરોક્ત જગ્યાઓની જે ભરતી માટેની જે જરૂરી માહિતીની જે વિગતવાર જાહેરાત છે તો કે તે એ હવે પછી જે નેશનલ ટેસ્ટિંગ એજન્સી તથા જે ગુજરાત હાઈકોર્ટની જે અધિકૃત વેબસાઇટ છે એટલે કે જે exams.nta અને જે હાઈકોર્ટ ઓફ ગુજરાતની જે વેબસાઇટ એટલે કે જે ગુજરાત હાઈકોર્ટ.nic વેબસાઇટ છે તે અથવા તો તમે જ્યારે હાઈકોર્ટની અંદર જે કોઈ પણ ભરતી આવે તો કે ત્યારે જે ફોર્મ ભરો તે SCOJS નામની વેબસાઇટ છે તો કે તેની ઉપર એ હવે પછી જે આ તમામ ભરતી રહી ઉપરની તો કે તેની એ વિગતવાર માહિતી રહે તો કે તે એ હવે પછી એ પ્રસિદ્ધ કરવામાં આવશે।
ઉપર તથા નેશનલ ટેસ્ટિંગ એજન્સી ગુજરાત હાઈકોર્ટ તથા જિલ્લા અદાલતના જે નોટિસ સેક્શન અથવા તો જે નોટિસ બોર્ડ છે તે ઉપર એ આ બધી ઉપર તમને જે ભરતી આપી તો કે તેની એ વિગતવાર માહિતી રહી તો કે તે હવે પછી પ્રસિદ્ધ થશે અને વધુ જાણકારી માટે એ રસ ધરાવતા જે પણ ઉમેદવારો છે તો કે તેમણે એ ઉપરોક્ત અધિકૃત વેબસાઇટ સમયાંતર એ જોતા રહેવાનું અને આથી એ સૂચના કરવામાં આવશે અને જે ત્યારબાદ એ હાઈકોર્ટ ઓફ ગુજરાત 16 અમદાવાદ અને અહીં તમને તેની માહિતી અને અહીં તમે જોઈ શકો છો કે રજિસ્ટ્રાર ઓફ રિક્રુટમેન્ટ દ્વારા આ જાહેરાત આપવામાં આવી છે અને અહીં તે જાહેરાત ક્રમાંક હોય તો કે તે પણ અહીં તમને આપી દેવામાં આવશે અને એટલે કે અહીં આપણે જો આ ફોર્મ ભરવાની શરૂઆતની વાત કરીએ તો કે આની અંદર જે ફોર્મ ભરવાની શરૂઆત રહી તો કે તે 26/5/2024 પછી એ આની અંદર એ ફોર્મ ભરાઈ શકે છે કેમ કે હાલમાં જે ફોર્મ ભરવાની શરૂઆત ચાલુ છે તો કે તેના ફોર્મ ભરવા જેવા પૂરા થાય ત્યારબાદ એ આ જે ભરતી છે તો કે તેના ફોર્મ ભરવાની એ શરૂઆત થઈ શકે છે અને આ વિડીયોની અંદર આપણે જે ગુજરાત હાઈકોર્ટ દ્વારા જે 2024ની જે ભરતી યોજવાની છે તો કે તેની માટે જે ટૂંકી જાહેરાત કરવામાં આવી તો કે તે ટૂંકી જાહેરાત હતી તો કે તેની એ સંપૂર્ણ માહિતી જોઈ અને તેની અંદર એ ફોર્મ ભરવાની શરૂઆત એ ક્યારે થઈ શકે છે તો કે તેની પણ માહિતી મેળવી અને આવી જ રીતે જે ગુજરાત હાઈકોર્ટ છે તો કે તેની અંદર એક હાલમાં બીજી ભરતી રહી તો કે તેના ફોર્મ ભરવાના પણ એ ચાલુ છે તો કે જે આ બીજી ભરતી છે તો કે તેની અંદર એ અંગ્રેજી સ્ટેનોગ્રાફર અને જે ટ્રાન્સલેટર રહે તો કે તેના ફોર્મ ભરવાના પણ ચાલુ છે અને જેની ફોર્મ ભરવાની એ છેલ્લી તારીખ રહી તો કે તે 26/5/2024 રહી તો કે તેની છેલ્લી તારીખ છે અને આ જે છેલ્લી તારીખ એટલે કે જે 26/5/2024 રહી તો કે તે તારીખ પૂરી થાય તો કે ત્યારબાદ જે આ નવી ભરતી છે તો કે તેના ફોર્મ ભરવાની એ શરૂઆત થઈ શકે છે અને જે આ જે હાલમાં જે ફોર્મ ભરવાની ભરતીની જે ફોર્મ ભરવાના ચાલુ છે તો કે તેની અંદર એ કુલ જગ્યા રહી તો કે તે 261 રહી તો કે તેની કુલ જગ્યા છે અને તેની માટેનો એક આપણે સ્પેશિયલ વિડીયો બનાવીને પણ મૂકી દીધો છે તો કે જેની અંદર તે હાલમાં જે ભરતી ચાલુ છે તો કે તેની લાયકાત પગાર અને તેનો અભ્યાસક્રમ શું છે અને તેની પસંદગી માટેની જે પ્રક્રિયા એ શું છે તે તમામ માહિતી રહે તો કે તે આ વિડીયોમાં આપી દેવામાં આવશે અને અહીં જે વિડીયો છે તો કે તેની લિંક રહી તો કે તમને આ વિડીયોનો જે ડિસ્ક્રિપ્શન બોક્સ છે તો કે તેની અંદરથી પણ મળી જશે એટલે કે જો આવી જ હાઈકોર્ટ રિલેટેડ કોઈ પણ ભરતીની જે અપડેટ હોય તો કે તે સૌથી પહેલાં મેળવવા માંગતા હોય તો તમે આપણી જે ટેલિગ્રામ ચેનલ આરુ લર્નિંગ છે તો કે તેની અંદર પણ જોડાઈ શકો છો તો કે જેની અંદર કોઈ પણ ભરતી આવે તો કે તેની અપડેટ રહી તો કે તે સૌથી પહેલાં આપી દેવામાં આવશે અને જો તમે આવી જ ભરતી રિલેટેડના વિડીયો જોવા માંગતા હોય તો તમે આપણી યુટ્યુબ ચેનલ જે આરુ લર્નિંગ છે તો કે તેને પણ સબસ્ક્રાઈબ કરી શકશો તો કે જેની અંદર એ કોઈ પણ સરકારી ભરતી હોય અથવા તો જે હાઈકોર્ટ દ્વારા જે જુદી જે ભરતી આવે જેમ કે પટ્ટાવાળા બેલીફ અને તેની માટેના જે ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન હોય તો કે તેનો વિડીયો બનાવીને એ તેની ઉપર મૂકવામાં આવશે અને જો તમને આ વિડીયો ગમ્યો હોય તો આ વિડીયોને લાઇક કરો અને જો આ વિડીયોને શેર કરવાનું બાકી હોય તો શેર કરો અને થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો. જય હિન્દ, જય ભારત.